આપણી પ્રકૃતિના ગુણધર્મો શું છે તે પ્રમાણે આપણે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. શાકભાજી ચોક્કસ ખાવા જોઈએ, પણ જો તમારી વાયુ પ્રકૃતિ હોય તો કાચા શાકભાજી બિલકુલ નહીં અડો, કારણ કે તે પચશે જ નહીં, અપચો થશે. અને જો અપચો થાય તો તેનાથી વધારે મુશ્કેલી થાય, ખરું ને? એટલે તમારી પ્રકૃતિ પહેલા જાણો, પછી તે હિસાબે ચોક્કસ શાકભાજી ખાવા જોઈએ, કાચા કે બાફેલા, આપણી પ્રકૃતિ પ્રમાણે. અને આપણે શું કરીએ છીએ? ફક્ત સ્ટાર્ચ અને સ્ટાર્ચ જ ખાઈએ છીએ. ચોખા, બટેટા પણ સ્ટાર્ચ છે, ચોખા પણ સ્ટાર્ચ છે. અને રોટલી અને શાક બનાવીએ છીએ મકાઈનું, કોર્નવાળું શાક બનાવીએ છીએ, કોર્ન પણ સ્ટાર્ચ છે. હવે બધું જ સ્ટાર્ચ હોય પછી બટેટા ટમેટા, બટેટા રીંગણ, બટેટા ટમેટા રીંગણ સિવાય બીજા કોઈ શાકભાજી દેખાતા જ નથી. અને આ ત્રણેયમાં એવી કોઈ પૌષ્ટિક વસ્તુ છે જ નહીં. રીંગણને તો બુદ્ધિજીવી લોકોએ આ દેશમાં નિષેધ કર્યો છે. બહુબીજ કહીને જૈન લોકો બહુબીજ નથી ખાતા. રીંગણ સારું નથી, તેમાં કોઈ એવો પૌષ્ટિક અંશ નથી. ઉપરાંત તે બધું ખાવાથી ઝેરી તત્વો પણ બની શકે છે. એનો અર્થ એ નથી કે રીંગણ ખાઓ જ નહીં. રીંગણના ભજીયા આ તે ક્યારેક ખાઈ લો, વાંધો નથી, પણ રોજ રોજ એ જ ખાતા રહો. રીંગણ, બટેટા, બટેટા ટમેટા, ટમેટા, આ બધામાં એવા કોઈ ઉચ્ચ પ્રાણ નથી. હવે કોળું, જેમાં સૌથી અધિક પ્રાણ છે. કોળું બહુ સારું છે. કોળું, કોળાનું પાણી, કોળાનું જ્યુસ અને કોળાનું સલાડ બનાવીને ખાઓ. કોળામાં બહુ પ્રાણ છે. આપણા ગામોમાં શું કહે છે? કોળું જુઓ તો બ્રાહ્મણને આપી દો. કોળું તો ફક્ત બ્રાહ્મણ જ ખાઈ શકે, બીજા લોકો નથી ખાતા. ખબર નહીં કોણે આવી એક અફવા ઉડાવી દીધી. કોળું તો ફક્ત બ્રાહ્મણનું છે, બ્રાહ્મણ જ ખાય છે એને. ના, કોળું બધા જ ખાઈ શકે છે. કોળું ખાઓ, બુદ્ધો ના બનો. કોળા તો બુદ્ધિમાન બની જશે એનાથી. અને કેટલાક લોકોની એવી ધારણા છે જમીનની નીચે જે ઉગે છે એ ના ખાવું જોઈએ. મગફળી પણ ભાઈ જમીનની નીચે જ હોય છે. મગફળી ના ખાઓ, ગાજર ના ખાઓ, તો શું ખાઓ? કોઈનું મગજ? પહેલા એ બંધ કરો, કોઈનું મગજ ખાવાનું બંધ કરો. એક જ પ્રશ્ન વારંવાર એ વ્યક્તિને પૂછતા જાઓ, પોતાના જ મનમાં ગૂંચવાતા જાઓ. એના કરતાં સારું છે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવો. ગાજર સારા છે, શરીર માટે પણ સારા છે. જમીનની નીચે ઉગે છે એટલે તમને જમીનની નીચે લઈ જશે એવું નથી. પાણી તો ભાઈ કૂવામાં નીચે જ હોય છે, તો પાણી પીશો તો શું તમે નીચે જતા રહેશો? આ બધી ગેરમાન્યતાઓ ઊભી કરી દેવામાં આવી છે આ પ્રદેશમાં. ઘણી ગેરસમજો ફેલાવી છે. અરે પાણી સૌથી નીચેની જગ્યાએ જ અટકે છે. હવે એ કહો કે પાણી સૌથી નીચે છે, કૂવો ખોદીને જ પાણી નીકળે છે ને. જમીનની નીચે પાણી છે અને એને ન પીવો તો શું કરો તમે? વાદળ તરફ જુઓ, મોઢું ખોલીને ઉપર જુઓ, પાણી આવશે ત્યારે પીશું. આ બધી ભૂલ છે, ખોટું છે. અરે કોઈ વિદ્વાને તેમના મનમાં જે આવ્યું, વિદ્વાન કહો કે અવિદ્વાન કહો, કોઈએ કંઈક લખી દીધું તો તમે તેને આંધળા બનીને કોઈ વસ્તુને એમ ફોલો કરો છો. આ વાતનો કોઈ અર્થ નથી. હું કહું છું કે જમીકંદ છે અને સુરણ છે, આ બધામાં પૌષ્ટિક અંશ છે. શક્કરિયું છે, એ પણ જમીનની અંદર હોય છે. શક્કરિયામાં એટલા સારા સારા ગુણ છે. તમને જો શુગરની બીમારી હોય તો શક્કરિયું ચોક્કસ ખાઓ. આંખ માટે સારું છે. શક્કરિયું ત્વચા માટે પણ સારું છે.
બહુ લાભ છે એના. એવી જ રીતે મગફળીના તો કેટલા બધા ગુણગાન થાય છે. ગરીબોની બદામ કહેવાય છે. પ્રોટીન છે. મગફળી ખાઓ તો આ બધું ખાવું જોઈએ. એ વાતોમાં ના પડો જમીનની અંદરવાળી વસ્તુઓ ખરાબ છે. હા, અતિ સર્વત્ર વર્જેત. કોઈ વસ્તુની અતિશયોક્તિ ના કરવી જોઈએ. મગફળી સારી છે એવું કોઈએ કહી દીધું તો બસ વાટકા ભરી ભરીને મગફળી દિવસ રાત ખાતા જ રહો. અને જ્યારે પિત્ત વધી જાય તો મગજ આમ તેમ ભમવા લાગશે. આપણે આ જ કરીએ છીએ. પૌષ્ટિકતાના નામે આપણે જોઈએ છીએ તો અતિશયોક્તિ જ કરીએ છીએ. ના, અતિ સર્વત્ર વર્જેત. પૂર્વજોએ કહ્યું છે અતિ. બધી જગ્યાએ અતિને છોડવી જોઈએ. અતિ જ જગ્યાએ સાચું છે. અતિ સારું નથી. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.